બોલો, 500 કરોડનો હાર પહેરનાર નીતા અંબાણીએ લગ્ન પછી પણ 800 રૂપિયાના પગારમાં કામ કરેલું છે. નીતા અંબાણી મુકેશ અંબાણીની પત્ની, જેની ગણના દુનિયાના ધનકુબેરોમાં થાય છે શીર્ષના. પત્ની નીતા અંબાણી એક એવી મહિલા છે જેણે સમાજમાં પોતાની ઓળખ બનાવી છે, પોતાનો અલગ જ મોભો પ્રાપ્ત કર્યો છે. તેમના સમર્થન અને સામાજિક કાર્યોમાં યોગદાન અને તેમના કાર્યો તેમને એક પ્રખ્યાત અને એક સફળ વ્યક્તિ બનાવ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે તેમના લગ્ન પછી પણ તે છેલ્લા ઘણા સમય સુધી કામ કરી રહ્યા હતા અને હાલમાં પણ કામ કરી રહ્યા છે? અને તેમના લગ્ન પછી પણ ત્યારે તેઓ નોકરી કરતા હતા અને તેનો પગાર માત્ર 800 રૂપિયા હતો. નીતા અંબાણીની જિંદગી કંઈક અનોખી છે, તે આ વાત ઉપરથી ફલિત થાય છે. તેમણે તેમના જીવનમાં વિવિધ તબક્કે ઘણી બધી તકલીફ અને મુશ્કેલીઓનો સામનો કર્યો છે, પરંતુ તેમણે હંમેશા તેમના કાર્ય, તેમની ધગશ, તેમની પ્રેરણા અને સમાજ માટે કંઈક કરી છૂટવાની એક અલગ અંદાજ રીતે કામ કર્યું છે. તેમની અનોખી વાર્તા સમજવા માટે આપણે તેમના બાળપણથી શરૂઆત કરવી જોઈએ. તેમના જીવનની શરૂઆતના કેટલાક પાસાઓ ચકાસીએ તો તમને ખ્યાલ આવશે. નીતા અંબાણીનો જન્મ 1 નવેમ્બરના રોજ થયો હતો. તેણીનો જન્મ મુંબઈમાં જ થયો હતો, એક ગુજરાતી કુટુંબમાં, અને તે તેમના પરિવાર સાથે ખૂબ જ સાદું જીવન જીવી રહ્યા હતા. તેમણે પોતાનું પ્રાથમિક શિક્ષણ પણ મુંબઈમાં જ પૂરું કર્યું. એક મધ્યમ વર્ગ ફેમિલીમાં તેમની સાદગીપૂર્ણ જિંદગી પસાર કરી રહ્યા હતા. તેમણે સંગીત, રમતગમત અને કળાનું પ્રાથમિક શિક્ષણ પણ સાથે સાથે મેળવ્યું હતું. નીતા અંબાણીના લગ્નની માહિતી પણ ખૂબ જ રસપ્રદ અને માહિતી એક સમજવા જેવી છે. તેમણે બાળપણમાં તેમના જીવનસાથી મુકેશ અંબાણીને તેમની મુલાકાત થઈ હતી. મુકેશ અંબાણીના પિતા એટલે કે ધીરુભાઈ અંબાણી, જે કોઈ ઓળખાણના મોહતાજ નથી, એક સફળ ઉદ્યોગપતિ હતા. અને નીતા અંબાણીએ ભવિષ્યમાં પણ તેમના પરિવારના વારસદાર બનવાની એક સંપૂર્ણ આશામાં પડકારજનક પરિસ્થિતિનો સામનો કર્યો, અને તેમણે એક સાચા અર્થમાં ગૃહિણી તરીકે પોતાના મોભાદાર ફેમિલીના હોવા છતાં સફળ રીતે પોતાની ભૂમિકા અદા કરી રહ્યા છે. નીતા અને મુકેશ અંબાણીના લગ્ન 1985માં થયા હતા, અને તે વખતે તેમના લગ્ન પછી તે તેમના પતિને તેમના ઉદ્યોગમાં મદદ કરવામાં ખૂબ જ વ્યસ્ત હતા, જે આજની તારીખે પણ તમે જોઈ શકો છો. પરંતુ તેમની પ્રેમ અને વફાદારી હંમેશા તેમને કામ કરવા માટે પ્રેરિત કરતા હતા, અને તેઓ પણ હંમેશા કામ કરવા માટે તૈયાર રહેતા હતા. નીતા અંબાણીના જીવનનું એક અદ્ભુત સંઘર્ષ ભરેલું પાસું એ છે કે તેમણે ક્યારેય તેના પતિને તેના ઉદ્યોગમાં મદદ કરવા છતાં તેમની સાથે કામ કરવાનું બંધ કર્યું નથી. તેમની ગણના દુનિયાના પ્રથમ 3 થી 10 ઉદ્યોગપતિ ધનવાનોમાં થતા હોવા છતાં તેમના લગ્ન પછી પણ તેણીએ સામાન્યથી ઓફિસમાં કામ કરવાનું ચાલુ રાખ્યું. ત્યારે તેણીનો માસિક પગાર માત્ર 800 રૂપિયા હતો. આ છતાં તેમણે તેની ફરજો નિભાવવાનું ચાલુ રાખ્યું અને તેમાં ક્યારેય કોઈ પણ કમી આવવા દીધી નથી, અને તેના પરિવારની સંભાળ રાખવામાં પણ પોતાનો પૂરતો સમય અને પ્રયત્ન કરવાનું હંમેશા ચાલુ રાખ્યું, જે તમે એમની સ્ફૂર્તિ અને તેમના કાર્ય જે રીતે જાહેરમાં જીવનમાં તે લોકો દર્શાવે છે એ ઉપરથી સમજી શકાય છે. નીતા અંબાણીની સાદી શરૂઆતે
કાબેલિયતને ઓળખાવવા માટે કામ કર્યું અને તેમના સપનાને પ્રાપ્ત કરવા અને પૂરા કરવા પાછળ તેમણે સખત મહેનત અને રાત દિવસ ક્યારેય જોઈ નથી. આજે તે એક મજબૂત અને સ્વતંત્ર મહિલા તરીકે ઉભરી આવ્યા છે. લોકો માટે પ્રેરણારૂપ છે. કેટલાય લોકો તેમને જોઈને એમની એક પ્રેરણા સ્વરૂપ મહિલા તરીકે પોતે પણ એમાંથી કંઈક સમજી અને શીખી શકે છે. નીતા અંબાણીની આ વાર્તા આપણને શીખવે છે કે સફળતાનો માર્ગ ક્યારેય સીધો અને સરળ નથી હોતો. તેની પાછળ અને એને માટે સંઘર્ષ, હિંમત અને વફાદારીની શક્તિ લાગેલી હોય છે. તેણીએ ક્યારેય હાર ન માની અને હંમેશા તેમના સપનાને પ્રાપ્ત કરવા માટે પ્રયત્નશીલ રહ્યા. આજે તે લાખો કરોડો લોકો માટે, સમગ્ર વિશ્વ માટે એક પ્રેરણા સ્વરૂપ છે. તેમની વાર્તા દરેકને એક પ્રેરક, પ્રેરણા, હિંમત અને મોટિવેશન પૂરું પાડે છે. નીતા અંબાણીની આ વાર્તા અને તેમની જીવનાવલી આપણને શીખવે છે કે સફળતા માટે તમારે હંમેશા તમારે સપનાને સાકાર કરવા માટે પણ પ્રયત્ન સતત ચાલુ જ રાખવા જોઈએ અને એની પાછળ લાગેલા રહેવું જોઈએ. પછી ભલેને તમને ગમે એટલા પડકારોનો સામનો કરવાનો હોય. તેમણે તેમના જીવનની દરેક ક્ષણોમાં હિંમત અને પ્રેરણા અને સાહસ અને મહેનત એનો અનોખો સહયોગ રચી અને તેનું એક મોટું ઉદાહરણ સ્થાપિત કર્યું છે. આ માટે તેમને માટે ઘણી બધી શુભેચ્છાઓ આપણે આપીએ અને તેમને એને માટે હકદાર પણ છે. નીતા અંબાણીએ કહ્યું કે તેમને ભણાવવા માટે દર મહિને 800 રૂપિયા મળતા હતા પગાર તરીકે. ત્યારે ઘણા લોકોએ તેમની મજાક પણ ઉડાવી. તેમણે એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે એ નોકરીએ તેમને સંતોષ આપ્યો અને એક અજબ પ્રકારની હિંમત અને એક સંઘર્ષ સમય હોવા છતાં પણ એક પ્રેરણા બળ પૂરું પાડ્યું. નીતા અંબાણી જણાવતા હતા કે તે સમયે લોકો મારા પર હસ્યા હતા, પણ એ કામથી મને તો ઘણો આનંદ અને સંતોષ મળી રહ્યો હતો. આ જ વાતચીત દરમિયાન મુકેશ અંબાણીએ પણ કહ્યું હતું કે તેઓ તેમની નોકરીમાં ડિનર સાથે લેતા અને તેમના બધા પૈસા મારા હતા. તાજેતરમાં અંબાણી પરિવારે તેમના નાના પુત્ર એટલે કે અનંત અંબાણી અને તેમની ભાવિ પુત્રવધુ રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગનું આયોજન કર્યું હતું, જે આખી દુનિયામાં ખૂબ જ ચર્ચાસ્પદ અને ભવ્ય હતું. આ કાર્યક્રમમાં વિશ્વભરના લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં હાજરી આપનારાઓમાં આપણે જોયું કે બિલ ગેટ્સ, માર્ક ઝુકરબર્ગ, રિહાના, ઇવાન્કા ટ્રમ્પ અને અન્ય લોકો અને સાથે સાથે બોલિવૂડના લગભગ તમામ મોટા માથાઓ જોવા મળ્યા હતા. આમાં ફેસબુકના માર્ક ઝુકરબર્ગ, બિલ ગેટ્સ, રિહાના, પ્રખ્યાત ગાયિકા ઇવાન્કા ટ્રમ્પ, જે ભૂતપૂર્વ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પના દીકરી થાય, તે તમામ લોકો પણ મહાલતા જોવા મળ્યા હતા. સાથે સાથે શાહરૂખ ખાન, સલમાન ખાન વગેરે જેવી મોટી હસ્તીઓ પણ જોવા મળી.